ભરૂચ નગરપાલિકામાં દિવસે ને દિવસે નવા કૌભાંડો થયા હોવાના આક્ષેપ સાથે નવા વિવાદો સામે આવી રહ્યા છે। ભરૂચની જનતાને માળખાકીય સુવિધાઓ આપવામાં નિષ્ફળતા હોય કે પછી પાલિકાના કોન્ટ્રાક્ટરોની ગોબાચારી। કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવ્યા બાદ ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ હવે વિપક્ષ લગાવી રહ્યું છે। આઇકોનિક રોડ પર લગાવવામાં આવેલ પોલની પોલની સહાય હજુ સુકાઈ નથી, ત્યાં તો વોર્ડ નંબર 6 માં લગાવવામાં આવેલ હાઈમાસ્કનો વિવાદ સામે આવી ગયો છે, જેમાં 12 મીટરના હાઈમાસ્કની જગ્યાએ 10 મીટરના હાઈમાસ્ક કોન્ટ્રાક્ટર દ્વારા લગાવી દેતા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિપક્ષ મેદાનમાં ઉતર્યું છે। જો કે નગરપાલિકા સત્તાધીશોએ કોન્ટ્રાક્ટરને વારંવાર હાઈમાસ્ક બદલવા નોટિસ ફટકારી છે, પરંતુ 3-4 માસ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા નોટિસની અવગણના કરી હાઈમાસ્ક ન બદલતા અને અચાનક વિવાદ ઉભો થઈ જતા ગતરોજ હાઈમાસ્ક ઉતારી લેવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે સ્પેસિફિકેશન પ્રમાણે કોન્ટ્રાક્ટરો કામ ન કરતા હોવા છતાં આવા લેબાકુ કોન્ટ્રાક્ટરોને કોણ છાવરી રહ્યું છે, કેમ બ્લેકલિસ્ટ કરવામાં આવતા નથી? આખરે નગરપાલિકામાં કોના દિશા નિર્દેશ અને સંચાલનથી કામો થઈ રહ્યા છે, તેવા અનેક સવાલો હવે જનતામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। ભરૂચ નગરપાલિકામાં ચાલતા ગોબાચારીના વિવાદો હવે દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે। ચાહે આઇકોનિક રોડના પોલનો કૌભાંડ હોય કે પછી રોડ રસ્તાઓની માથાકૂટ, આજે ભરૂચના મક્તમપુર વિસ્તારમાંથી એક નવો જ વિવાદ સામે આવી ગયો છે, જ્યાં હાઈમાર્ક્સ લગાવવામાં આવ્યા હતા, જે હાઈમાર્ક્સને મીટરને લઈને વિવાદ આવી ગયો છે। 10 મીટરના પોલ લગાવી દેતા શમશાદ અલી સૈયદ અને વિપક્ષના નેતાઓ આજે અમારી સાથે જોડાયેલા છે। આપણે એમની જોડે જાણવાના પ્રયત્ન કરીશું કે આખું કૌભાંડ કેવી રીતે રચવામાં આવ્યું હતું અને શું કામ 10 મીટરના પોલ કાઢવામાં આવ્યા છે। જી શમશાદજી, શું કહેશો? ભરૂચ નગરપાલિકા દ્વારા મક્તમપુર વિસ્તાર, જે આખું ગ્રામ પંચાયત એક શહેરના અંદર ઉમેરવામાં આવ્યું હતું 2015માં, એટલે આઉટગ્રોથની ગ્રાન્ટ જે હોય છે આ વિસ્તારના અંદર સરકાર દ્વારા ફાળવવામાં આવતી હોય છે, એ આઉટગ્રોથની ગ્રાન્ટના અંદર નગરપાલિકા આ વિસ્તારના અંદર જે બી કામગીરી કરાઈ છે તેના અંદર હવે દેખાઈ રહ્યું છે, સામે આવી રહ્યું છે કે કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યું છે। આ જે પોલની વાત કરીએ, જે હાઈમાસ્ક છે, એ હાઈમાસ્ક 14 હાઈમાસ્ક નગરપાલિકાએ આ ગ્રાન્ટમાંથી મંજૂર કરેલા હતા, તેમજ એમાંથી 6 હાઈમાસ્ક એપ્રિલ મહિનાની અંદર અહીંયા લગાવવામાં આવ્યા હતા આ વિસ્તારના અંદર। ત્યારે છેલ્લા 4 મહિનાના અંદર ભરૂચ નગરપાલિકા દ્વારા કહી શકાય કે લાલિયાવાડી ચલાવીને એમને કઈ રીતે આ 14 પોલ જે છે એ પોલને અહીંયા લગાવવામાં આવે અને જે રીતે લોકોને ખબર ના પડે એવી રીતે આખી કામગીરી કરવામાં આવે। જ્યારે હકીકત બહાર આવી કે આ હાઈમાસ્ક જેની સ્પેસિફિકેશનના અંદર 12 મીટરનો હાઈમાસ્ક મંજૂર થયો હતો, એમણે 6 હાઈમાસ્ક લગાવ્યા, એમાં ફક્ત 10 મીટરના હાઈમાસ્ક લગાવ્યા, અને જ્યારે 2 મીટરના હાઈમાસ્ક કોન્ટ્રાક્ટરે એને ઓછો કરીને 10 જ મીટરનો લગાવ્યો। અંદાજિત માર્કેટ પ્રાઇસ કાઢીએ તો 40,000 થી 50,000નું આના અંદર કટકી થઈ હોય એ સાબિત થઈ રહ્યું છે। તેમજ કોન્ટ્રાક્ટર પર ખાલી ને ખાલી પર હાઈમાસ્ક તમે એવું કહી રહ્યા છો કે 40,000 થી 45,000ની કટકી થઈ હોય છે? હા, પર હાઈમાસ્ક 40,000 થી 45,000ની કટકી કહી શકાય। 10 મીટરના હાઈમાસ્કની કિંમત જે માર્કેટના અંદર જોવા જઈએ તો 70,000ની આસપાસની હોય છે। 12 મીટરની હાઈમાસ્ક છે તો એમણે 1,15,000 થી 20,000ની આસપાસની કિંમતના હાઈમાસ્ક લગાવેલું આમાં અંદર ગ્રાન્ટમાં મંજૂર કરેલું છે। ત્યારે હાઈમાસ્ક લગાવીને તાત્કાલિક ઉતારવાની ફરજ પડી એમને 4 મહિના પછી। ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરને કઈ રીતે આના અંદરથી ધીમે ધીમે છાવરીને બહાર કાઢીએ એ પરિસ્થિતિમાંથી એમને લઈ જતા હતા, પણ મીડિયાની સક્રિયતા તેમજ સ્થાનિક અહીંયા વિપક્ષના સભ્યોના જે નજર પડેલું છે એના પછી તાત્કાલિક એમને ખબર પડતા કે વિપક્ષના સભ્યોને ખબર પડેલી છે આ મામલે, એટલે રાતોરાત હાઈમાસ્ક કાઢી નાખવામાં આવેલા છે ગઈકાલે। ત્યારે અમે કહેવા માંગીએ છીએ પ્રજાને પણ કે પ્રજા પોતાના પૈસેથી આજે જે વેરો ભરે છે એ વેરા ભરીને સરકાર આ વિસ્તારમાં ગ્રાન્ટો આપતી હોય છે સમગ્ર ભરૂચના અંદર, ત્યારે લોકોના પૈસેથી જે કામ કરવાનું હોય છે એ કામ કરવામાં પણ ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકા આજે કટકીખોર બનેલી છે। અને એક પછી એક ભરૂચ નગરના અંદર એ સ્ટ્રીટ લાઇટના પોલની વાત હોય, હાઈમાસ્કની વાત હોય કે રોડ રસ્તાની વાત હોય, તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો છે। જે રીતના કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ આ ટેકનિકલ ક્ષતિ છે, આને શું તમે ટેકનિકલ ક્ષતિ કહેશો કે જાણી બૂજીને રચવામાં આવેલું ષડયંત્ર? કોઈ ટેકનિકલ ક્ષતિ નથી, આ ખુલ્લી કિતાબ જેવું છે કે દેખાઈ રહ્યું છે કે 10 મીટરનો તમે હાઈમાસ્ક લગાડો છો
કોન્ટ્રાક્ટરને એમનું એવું કહેવું છે કે અમે નોટિસ આપેલી છે, કેમ તમે ફોજદારી ગુનો દાખલ ના કર્યો? આટલો સમય વીતી ગયો તો તમે કોન્ટ્રાક્ટર એના પછી બી આના ઉપર કોઈ કાર્યવાહી ન કરી. 14 હાઈ માર્ક્સ પાસ થયા હતા, 6 લગાડ્યા, તમે નોટિસ આપી. તમે કહો છો કે તમે નોટિસ આપીને છૂટી જવાની વાત કરો છો, તો નોટિસ આપીને છૂટી ના જવાય ભાઈ. જો તમે પોતે એવું કહેવા માંગો છો કે ભાઈ અમે નોટિસ આપેલી છે કોન્ટ્રાક્ટરને, પણ 4 મહિના સુધી શું રાહ જોતા હતા તમે? કેમ ફોજદારી ગુનો દાખલ ના કર્યો? તો શું આ ભ્રષ્ટાચારને છુપાવવાનો પ્રયાસ છે? 100% છુપાવવાનો પ્રયાસ છે. છુપાવવાનો પ્રયાસ નથી, છુપાવવાનો પ્રયાસ નથી. ભ્રષ્ટાચારમાં સામેલ છે ભારતીય જનતા પાર્ટીનું શાસન ભરૂચ નગરપાલિકા. સંસદ અલી સૈયદ સાફ તौर પર કહી રહ્યા છે કે ભાઈ ભ્રષ્ટાચારી શાસન છે ભરૂચ નગરપાલિકામાં. અમારી સાથે જોડાયા છે કોંગ્રેસના શહેર પ્રમુખ સલીમભાઈ અમદાવાદી. એમને પૂછીશું કે ખરેખર ભરૂચ શહેરમાં શું થઈ રહ્યું છે, શું ખરેખર વિકાસ થઈ રહ્યો છે કે ભ્રષ્ટાચારનો વિકાસ થઈ રહ્યો છે? સલીમભાઈ શું કહે છે? ભરૂચ ભાજપનું જે 25-30 વર્ષનું શાસન છે એ ભરૂચનું નામ બદલી રહ્યા છે. ભ્રષ્ટાચાર ભરૂચ નગરપાલિકા 30-30 વર્ષના શાસનમાં આ ભાજપ શાસિત નગરપાલિકાએ ભ્રષ્ટાચાર સિવાય કોઈ કર્યું નથી. એ આઇકોનિક રોડ હોય, હાઈમાસનું કૌભાંડ હોય, સેવાશ્રમ રોડનું કૌભાંડ હોય કે અન્ય કોઈ પણ કૌભાંડો હોય, અને આના પછીના દિવસોમાં પણ દર મહિને ભરૂચ શહેર કોંગ્રેસ અને વિપક્ષ એક મોટું કૌભાંડ નગરપાલિકાનું બહાર પાડશે અને એક નવું નામ ભરૂચ નગરપાલિકાનું આપવા જઈ રહેલી છે. ભાજપ શાસિત ભરૂચ નગરપાલિકા જે છેલ્લા 4 દિવસથી, છેલ્લા અઠવાડિયાથી આ જે રીતે વિપક્ષ, શહેર કોંગ્રેસ અને મીડિયાની ટીમ આ ભરૂચ નગરપાલિકાના ભ્રષ્ટાચારના જે મુદ્દા ઉઠાવી રહેલી છે, આવનાર દિવસોમાં આ જેટલા પણ ભ્રષ્ટાચાર છે એને ખુલ્લા પાડીશું. અને જે 30-30 વર્ષની ચક્રી શાસન છે એ શાસનને અમે હલાવવાની કોશિશ કરીશું. ભરૂચની પ્રજાને આપના માધ્યમથી અમે અપીલ કરી છે કે ભાઈ કોંગ્રેસ સત્તા પર આવશે, કોંગ્રેસ આવી જશે, તેના ડર છોડી ને અમારી એક અપીલ છે કે ભાઈ ભરૂચ નગરના હિતમાં તમે પણ આવા મુદ્દા પર જાહેરમાં આવી તમારું ભરૂચ કેવું હોવું જોઈએ. આપનું ભરૂચ સ્વચ્છ ભરૂચ, સુંદર ભરૂચની વાત છે, પણ ભાગ્યું પર ભરૂચ પર હજુ એનું જે કહેવત બદલાતી નથી. તેના પર હું ભરૂચની પ્રજાને બી, ભરૂચના વરિષ્ઠ આગેવાનોને પણ મારી ભલામણ છે કે આ ફોજિયામાંથી, ભાજપના ફોજિયામાંથી બહાર નીકળી ને ભરૂચના વિકાસના મુદ્દા પર બહાર આવે એવી આપના માધ્યમથી અપીલ કરું છું. ભરૂચ નગરપાલિકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય છે, તે છતાં પણ ભરૂચની જનતા મૌલિક સુવિધાઓથી વંચિત છે. શું કારણ હોઈ શકે? આપણા સાથે જોડાયા છે દંડક હેમેન્દ્ર કોઠીવાલા. એમને પૂછ્યું. મને તો હસવું આવે. હસવું એ માટે આવે કે હનુમાન જયંતિ અહીંયા હતી. અહીંના લોકો દ્વારા જાણવા મળ્યું છે કે હનુમાન જયંતિ ના હનુમાન જયંતિના એજન્ડો લઈને તે લોકો ચાલે છે, હિન્દુત્વનો એજન્ડો લઈને ચાલતા હોય, અને એ જ હનુમાનજીના દ્વારે એમને છેતરપિંડી કરેલી છે. કેટલું મોટું મને હસવું આવી રહ્યું છે કે કયા મોડે એ લોકો નીકળે છે આ એજન્ડો લઈને. અને જ્યારે અહીંયા આગળ આ જે ગરીબ ફળિયું છે, રાઠોડ ફળિયું કહેવાય, એ ગરીબ ફળિયું છે, અને મસ્ત મોટો જ્યારે નગરપાલિકા ટેક્સ ઉઘરાવતો હોય, કે ટેક્સ જ્યારે બેનો પિનથી લઈને એરોપ્લેન લેતી હોય એનો ટેક્સ જો ભાજપા જો ઉઘરાવતી હોય અને નગરપાલિકાવાળા ઉઘરાવતા હોય, અને જ્યારે ભગવાનને છેતરવામાં આવતા હોય તો આમ આદમીની તો શું વાત કરું મારે. આજે અહીંયા જાણવા મળ્યું છે જે પોલ લગાવવામાં આવ્યા હતા, 12 ફૂટના પોલ લગાવવાના બદલે 10 ફૂટ એટલે 2 ફૂટની સીધી ખાઈકી કરવામાં છે. એ લોકો જાણે છે. જો તમે ચોરી ના કરી હોય તો પછી ઉતાર્યા કેમ? પ્રશ્ન ત્યાં જાય છે કે જો તમે ચોરી ના કરી હોય તો ઉતાર્યા કેમ? અને 5 મહિનાથી જો તમે ખાલી નોટિસ આપીને સંતોષ માનતા હોય તો એને બ્લેકલિસ્ટ જાહેર તમે કેમ ના કર્યું? તમે 5 મહિના પહેલાં બી અમારું બોર્ડ હતું તો તમે એમને બોર્ડમાં કેમ ના ઉજાગર કર્યો? પ્રશ્ન. તો તમે માનો છો કે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વચ્ચે મિલીભગત છે? કોની મિલીભગત થઈ શકતો? આમાં મિલીભગત કહીશું ભારતીય જનતા પાર્ટીના સમગ્ર વહીવટકર્તાઓનો. જે 30 વર્ષનું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું, લોકો એમને જન્મત આપે છે એનો ફાયદો આ રીતના ઉઠાવી રહ્યા છે. પણ એમની પાસે એજન્ડો મેં કીધું તો ખરો કે એક જ એજન્ડો છે, અને એજન્ડાના રૂપિયા જે પ્રભુ શ્રી રામના ભક્ત કહેવાતા હનુમાનજીને પણ નથી છોડ્યા. એ આજે દેખાઈ રહ્યો છે ભરૂચના બક્ટમપુરના રાઠોડ ફળિયામાં. સંસદજી જે રીતના વિવાદો સામે આવી રહ્યા છે ભરૂચ નગરપાલિકાના, અને કૌભાંડોના આરોપો લગાવવામાં આવી રહ્યા છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી રહી છે, પબ્લિક બૂમો પાડી રહી છે, તે છતાં પણ વિકાસના નામ પર મીંડું દેખાઈ રહ્યું છે.
શું કહેશો? તમે જોયું હશે કે ફક્ત વિકાસ તો નગરપાલિકામાં કામ કરનાર કોન્ટ્રાક્ટરો હોય, અધિકારીઓ હોય કે શાસક પક્ષના નેતાઓ હોય એમનો જ થયો છે. કેમ કે પ્રજા તો ક્યાંક ને ક્યાંક છેતરાઈ રહી છે. એ હાઈમાર્ક્સ નાખવાની બાબત હોય તો ત્યાં ભ્રષ્ટાચાર, ત્યાં કૌભાંડ, ત્યાં કટકી, રોડ રસ્તા બનાવવાના હોય, બ્લોકો નાખવાની કામગીરી હોય કે પછી ડિવાઈડરો બનાવવાના હોય, એમાં પણ ભ્રષ્ટાચાર, કૌભાંડો, કટકી. એટલે પ્રજા પાસે કહી શકાય કે ફક્ત ને ફક્ત વેરાનો બોજો નાખી દેવો. પ્રજાને વેરો ના ભરે તો ઢોલ નગારા સાથે જાહેરાત કરવામાં આવે છે કે વેરો નહીં ભરે તો નળ કનેક્શન કાપવામાં આવશે, વેરો નહીં ભરો તો લાઇટ કાપી નાખવામાં આવશે, પાણી બંધ કરી દેવામાં આવશે. ત્યારે વહીવટકર્તાઓને હું પૂછવા માગું છું કે તમે પોતાના શાસનના અંદર જે આ ગડબડ ગોટાળાઓ કરેલા છે તો હવે તમારા ઘરના નળ, પાણી, લાઇટના કનેક્શનો કાપવાનો સમય આવી ગયો છે. તો ખરેખર હમણાં નગરપાલિકાનું સંચાલન કોણ કરી રહ્યા છે? પદાધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો? અગાઉ પણ તમને કીધું હતું ને મારી લડાઈ આ જ છે. અમારા તમામ વિપક્ષના સભ્યો સામાન્ય સભા હોય કે નગરપાલિકામાં રૂટીન કામગીરી માટે અમે જતા હોઈએ છીએ ત્યારે હંમેશા એક જ લડાઈ હોય છે અમારી કે પ્રજા જ્યારે નગરપાલિકામાં આવીને પોતાના નાના નાના કામ માટે રોજિંદો ધક્કો ખાતી હોય છે. એક નાનો આવકનો દાખલો કાઢવાનો હોય છે કે પછી સહી સિક્કા લેવાના હોય છે કે નાના પ્રશ્ન, એમના લાઇટના, સ્ટ્રીટ લાઇટના પ્રશ્ન હોય છે. ત્યારે ક્યારેય પણ એવું નથી બન્યું હોય કે એક જ ધક્કા એમનું કામ પતેલું હોય છે. એટલે કહેવાય છે કે આ સમગ્ર ખીચડી જે રંધાઈ રહી છે ભરૂચ નગરપાલિકાની, એ પોતેની આંતરિક, એના અંદર કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને શાસક પક્ષના નેતાઓ, જે બી શાસક પક્ષના કોર્પોરેટરો છે, નેતાઓ છે, એ તમામની ખીચડી પકાઈ રહી છે અને પ્રજા બિચારી હાલાકી ભોગવી રહી છે. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં હાઈમાર્ક્સનો વિવાદ સામે આવતા કોંગ્રેસના ડેલિગેશને એની સ્થળ મુલાકાત લીધી હતી અને મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે એમને ઘણા આરોપો લગાવ્યા છે. શું ખરેખર ભરૂચ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ખડબદી રહ્યો છે? હવે જનતાએ વિચારવું છે.